મરૂત જંજીરા ફોર્ટ વિશે માહિતી. જંજીરા ફોર્ટ ભારતના સૌથી અદ્ભુત અને અજેય કિલ્લાઓમાંનો એક છે. આ કિલ્લો સમુદ્રની વચ્ચે આવેલો છે અને તેની રચના અને ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. જંજીરા કિલ્લો મહારાષ્ટ્રના મરૂદ ગામ પાસે અરબી સમુદ્રમાં આવેલો છે. આ કિલ્લો દરિયામાં એક ટાપુ પર બનાવવામાં આવ્યો છે. કિલ્લો 15મી-16મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તેનો વિકાસ મુખ્યત્વે સિદ્દી રૂલર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. જંજીરા શબ્દનો અર્થ અરબી ભાષામાં ટાપુ થાય છે. અજેય કિલ્લા તરીકે ઓળખાતા જંજીરા ફોર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કિલ્લો ક્યારેય શત્રુઓ દ્વારા જીતવામાં આવ્યો નથી. છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજે ઘણા પ્રયાસો કર્યા પણ કિલ્લો ક્યારેય કબજે ન થયો. આ કિલ્લાની ખાસ વિશેષતાઓ એ છે કે કિલ્લામાં 19 મજબૂત બુર્જ બેસ્ટિયન છે. તેમાં મોટી તોપો કેનન્સ રાખવામાં આવી હતી, જેમાંથી કેટલીક આજે પણ જોવા મળે છે. દરિયાના પાણી વચ્ચે હોવા છતાં કિલ્લામાં મીઠું પાણી આપતા કૂવા છે, જે એક અજાયબ છે. કિલ્લામાં કેટલાક ગુપ્ત પ્રવેશદ્વાર હતા, જે દરિયા મારફતે ઉપયોગમાં લેવાતા હતા. આ કારણે કિલ્લાની સુરક્ષા વધુ મજબૂત હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે આ કિલ્લો એટલો મજબૂત હતો કે વિદેશી શક્તિઓ જેમ કે પોર્ટુગીઝ અને અંગ્રેજો પણ તેને જીતી શક્યા નહીં. આજ સુધી આ કિલ્લો અજેય કિલ્લા તરીકે ઓળખાય છે. આજકાલ આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. બોટ દ્વારા અહીં પહોંચી શકાય છે.